કૃષ્ણ જય હો, મંગલમય હો. માં ગીતાના ત્રીજા ખજાનામાં દેવરત્ન છે, એને જાણવાની બહુ જ જરૂર છે. તેથી દેવ જ્ઞાન રત્ન કહ્યું છે. જીવનને ઉજાળવા માટે દેવનું જ્ઞાન બહુ જરૂરી છે. જ્યારે આપણી પાસે મિથ્યા જ્ઞાન છે. એક ભાઈ કન્યા જોવા ગયા, પૂછ્યું તમને શું આવડે છે? કન્યાએ કહ્યું કે હું MBA છું, MBA છું. ભાઈ તો ખુશ થઈ ગયા. 2-3 મહિનામાં લગ્ન લેવાયા. નવી વહુ ઘરે આવી. 10-15 દિવસ બાદ ભાઈએ ઇંગ્લિશમાં વાતો કરવા માંડી. પત્ની ચૂપ. એક પણ સવાલનો જવાબ પત્ની આપી ન શકી. ઘર કામ, રસોઈ, ઘર સંભાળવું, વડીલોને સંભાળવામાં એને વાંધો નહીં આવ્યો, પણ નોકરી કરીને કમાઈને દે એમાં એ 0 હતી. વર કંટાળ્યો. અંતે પૂછ્યું તું તો કહેતી હતી ને કે તું MBA છો, તને તો કાંઈ સમજ જ નથી પડતી. પત્ની બોલી, મેં તો તમને કહ્યું હતું કે હું MBA છું. એટલે M એટલે મને, B એટલે બધું, અને A એટલે આવડે છે. મને બધું આવડે છે, અને એમાં ઘરકામ, રસોઈકામ, ઘર સંભાળવું, વ્યવહાર સંભાળવો, એમાં હું MBA છું. નોકરી હું ના કરી શકું. ભાઈ, આપણું આવું જ મિથ્યા જ્ઞાન છે. મને બધું આવડે છે, હું બધું જાણું છું, એટલે તો તમે કરો છો લખનારાઓ. અને એટલે તો આપણે બીજાનું બોલેલું લખેલું વિચાર્યા વગર જ ફોરવર્ડ કરીએ છીએ. આવા MBA થયેલા લોકોના ગ્રુપમાં લગભગ બધા જ મેમ્બરો MBA છે એવું મને લાગે. કારણ કે સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધા જ ઝબકવા તૈયાર છે, બેઠા જ હોય છે, એકબીજાનો ફેક ન્યૂઝ ફેલાવી અને ધર્મની હાંસી ઉડાવતા હોય છે. 2 દિવસ પહેલાં એક ભાઈએ કહ્યું કે કૃષ્ણ કહી રહ્યા છે. એટલો વાહિયાત દાખલો એણે દીધો કે મને માથું કૂટવાનું મન થયું. એક બેને એ જોયા ને જાણ્યા વગર બધે ફોરવર્ડ કરી દીધો. પરદેશથી આવ્યો તો આ મેસેજ. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણને બિલાડી કેમ યાદ આવી? એણે કૃષ્ણે કહ્યું બિલાડીનો દાખલો દઈને, કે કૃષ્ણે બિલાડીનો દાખલો દીધો. એ ભાઈને પૂછો કે ગીતાના કયા શ્લોકમાં આવી વાહિયાત વાતો કૃષ્ણ બોલ્યા છે? ચારે બાજુ ધર્મના સંસ્કારને, સંસ્કૃતિને, દેવોને, ગ્રંથોને જોક્સમાં જ પરોવીને બોલાઈ રહ્યું છે. આવું ફેલાવનારને જરૂર પૂછો કે ભાઈ કે બેન જે હોય તે, કે કયા ગ્રંથમાંથી તમે આ જાણ્યું, કયા શ્લોકમાં આવે છે ગીતાના? આપણે પણ ગુનેગાર છીએ. વગર વિચાર્યું ફેલાવવામાં, ધર્મને હાંસી ઉડાડવામાં આપણે બહુ જ ગુનેગાર છીએ. જુઓ, વાસ્તવિક જીવનમાં પણ કોઈની આપણે ખોટી વાતો ફેલાવીએ અને એ વ્યક્તિને ખબર પડે તો માનહાનિનો કેસ થાય. પણ અહીં તો કોઈ કહેનારું નથી, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી, એટલે બધું ગપ ચાલ્યા કરે છે. પણ યાદ રાખજો લખનારાઓ, જ્યારે ભગવાનની નજર જશે અને એને જ્યારે ખબર પડશે ત્યારે જવાબ દેવો બહુ ભારે થઈ પડશે. તમે જુઓ, હું આજે 8 વર્ષથી જીવન સંદેશ આપ સર્વેને મોકલતી રહી છું. લગભગ લાખો લોકો સવારમાં મને સાંભળે છે, બપોરે સાંભળે છે, જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળે છે. મારી રોજની ક્લિપમાં એક ગીતાનો શ્લોક જરૂર આવે છે, અને જે વિશે હું બોલું છું તો એ વિષયનો જવાબ માં ગીતા કયા શ્લોકમાં આપે છે એ શ્લોક બોલીને હું કહું છું. હજી તો આગળ આવશે કે દેવોએ શું કહ્યું છે, શું માગ્યું છે, શું ઈચ્છે છે, આપણું શું સ્વીકારવા દેવો તૈયાર થાય છે, અને શું ફેંકી દે છે આપણે દઈએ છીએ વસ્તુ કે વાણી કે વિચારો કે મંત્રો. મંત્રો તો આપણને આમે નથી આવડતા, મંત્રની ભૂલો જ કર્યા કરીએ છીએ. આપણે આગળ કહી દીધું છે બધું. ગુજરાતીમાં આવ્યા શ્લોકો આવે છે તો ગુજરાતી પણ આપણે સ્પષ્ટ નથી બોલતા, એનો પણ અનર્થ થઈ જાય છે, એનો પણ બહુ જ ખરાબ અર્થ થાય એવી રીતે આપણે ગુજરાતીમાં પણ બોલી રહ્યા છીએ. તેથી કહેવાનું એક જ છે કે મારી રોજની ક્લિપમાં હું પ્રસંગોપાત જવાબ પણ આપતી રહી છું. અને હું નથી આપતી, હું સામેથી કહું છું ચાલો ગીતાને પૂછીએ. અને ગીતામાં જે શ્લોક આવે છે, કૃષ્ણના મુખમાંથી જે અમૃતધારા વહી છે,
યેતુ ધર્મ અમૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે. આ ધર્મનું અમૃત છે, બધા માટે નથી.